क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભરૂચમાં ગઠિયાઓએ હવે પોલીસ કર્મીને નિશાન બનાવ્યા છે। કેવાયસી અપડેટના નામે 5.99 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે। હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યોગેશ પટેલ સાથે છેતરપિંડી થઈ છે। કોન્સ્ટેબલના સેલેરી એકાઉન્ટ પર ટોપ અપ લોન લેવાઈ ગઈ તો પર્સનલ લોન ઉપર 7.38 લાખ રૂપિયાની ટોપ અપ લોન લેવાઈ ગઈ। ભેજાબાજોએ કોન્સ્ટેબલના એકાઉન્ટમાંથી રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા। टॉप अप लोन ना आवेला 5.99 लाख रुपया 7 एकाउंट में लई लीधा। बैंक अधिकारी ना नामे फोन करीने भेजाबाजोए आ समग्र खेल कर्यो छे तो नबीपुर पोलीसे गुनो नोंधी कार्यवाही शुरू करी छे। तो अहीं भरूचમાં ગઠિયાઓએ હવે પોલીસને નિશાન બનાવ્યું છે। કેવાયસી અપડેટના નામે 5.99 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યોગેશ પટેલ સાથે આ છેતરપિંડી થઈ હોવાની વિગત મળી રહી છે। કોન્સ્ટેબલના સેલેરી એકાઉન્ટ પર ટોપ અપ લોન લેવાઈ ગઈ। પર્સનલ લોન ઉપર 7.38 લાખ રૂપિયાની ટોપ અપ લોન લેવાઈ ગઈ। ભેજાબાજોએ કોન્સ્ટેબલના એકાઉન્ટમાંથી રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા। तो વધુ વિગતો સાથે સંવાદદાતા જય આપણી સાથે જોડાયા છે। જય, શું વધુ જાણકારી? ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં જે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ છે તેમના પર એક્સિસ બેંકના કર્મચારી તરીકે ફોન આવે છે અને હિન્દી ભાષામાં તેની સાથે વાત કરવામાં આવે છે। ત્યારબાદ તેમનું કેવાયસી અપડેટ કરાવવાનું હોવાનું જણાવવામાં આવ્યું હતું। આથી તેઓએ તૈયારી બતાવી હતી અને વોટ્સએપ પર તેમને એક લિંક મોકલવામાં આવી હતી। ત્યારબાદ આ જે સમગ્ર છેતરપિંડી છે તે છેતરપિંડી થઈ હતી। કોન્સ્ટેબલે બેંકમાં જઈને તપાસ કરતા બેંકમાંથી આ પ્રકારે કોઈ પણ કોલ ન કરાયેલું જણાવ્યું હતું। જે ટોપઅપ લોન છે તો તેના નામે જે રૂપિયા 5.99 લાખ છે તે 7 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા। ત્યારે હાલ આ જે મામલે છે તો નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે છે તે તપાસ શરૂ કરી છે। જીજે, હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કારણ કે સમગ્ર જે છેતરપિંડી કરવામાં આવી છે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યોગેશ પટેલ સાથે, હવે શું કાર્યવાહી કરવામાં આવી છે? સમગ્ર મામલો છે તે સાયબર ક્રાઇમ પોલીસે પોતાના હાથમાં લીધો છે અને તપાસ શરૂ કરી છે કે તેમને કયા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોના દ્વારા તેમને લિંક મોકલવામાં આવી હતી। પોલીસ જે નંબર છે તો નંબરની તપાસ કરી રહી છે, કોના નામ પર રજીસ્ટર છે તે સહિતની જે પોલીસ છે તે વિગતો મેળવી રહી છે। ત્યારે આ પ્રકારે ફરી એક ઓનલાઈન ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે। આ વખતે પોલીસ કોન્સ્ટેબલ જે ઠગો છે તો તેના જાળમાં ફસાયા છે। ત્યારે પોલીસ પણ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે। જી, તો આ ભેજાબાજો છે તેમની કોઈ ભાડ મળી છે અત્યારે? જય, હાલ સુધી પ્રાથમિક જે માહિતી છે પ્રાથમિક માહિતી અનુસાર ભાડ પોલીસને નથી મળી, પરંતુ જે મોબાઈલ નંબર પરથી કોન્સ્ટેબલને ફોન આવ્યો હતો તે મોબાઈલ નંબરની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે CDR છે તે કાઢવામાં આવી રહ્યા છે અને અન્ય જે ટેકનિકલ સર્વેલન્સ છે તો તેનો મદદ લેવાય છે અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જીજે, બેંક અધિકારીના નામે ફોન કરીને આ જે સમગ્ર ખેલ કરવામાં આવ્યો છે? હા, જે એક્સિસ બેંક છે તો એક્સિસ બેંકના અધિકારી વાત કરે છે તેવું કહેવામાં આવ્યું હતું અને તેમનું કેવાયસી છે તે અપડેટ કરાવવું પડશે તેવું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક પર પ્રોસેસ કરતાની સાથે જ આ ખેલ જે છે તે થઈ ગયો હતો અને રૂપિયા 6 લાખ જેટલા 7 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા। ત્યારે આ જે બેંક એકાઉન્ટ છે 7 અલગ અલગ તે કોના નામ પર છે, કઈ બેંકમાં ને કઈ શાખામાં રજીસ્ટર છે તે સહિતની જે પોલીસ છે તે તપાસ કરી રહી છે અને તેના આધારે જે ભેજાબાજો છે ત્યાં સુધી પોલીસ પહોંચી શકે તેવી શક્યતા છે। જી જય, આભાર આપનું જાણકારી માટે।